ત્યાં મને એમ કહેવામાં આવ્યું કે કંઈ શું તમે ગાવા આવ્યા છો તો ગાઓ, એટલે મેં ગાયું. તો ત્યાં જે લોકો બેઠા હતા એ બધા એક અવાજે એમ કીધું કે તમે ભણવામાં ધ્યાન આપો, આ તમારું કામ નથી. તો 20 ગાયકો એવા આખા ગુજરાતમાંથી પસંદ કર્યા અને કસુંબીના રંગની એક એક લાઈન એ ગીત 20 ગાયકો પાસે ગવડાવ્યું. એમાં એક ગાયક હું પણ છું, એટલે મેં પણ એમાં 20 ગાયકો સાથે 19ની સાથે મેં પણ એ ગાયું છે. એટલે મને એ ગાવાનો મોકો મળ્યો અને આટલી મોટી તક મળી. એક વર્ષમાં મને છેલ્લા 2023ની સાલ છે ને મારા માટે બહુ યાદગાર રહી ગઈ, એટલા માટે કે એ સાલમાં 5 એવોર્ડ મને એમાં મળ્યા. ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે, ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે, દેરીડો હોય તો રે મુલવે આ પાતળીને પેરાના કોડ છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝ વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. લોક સાહિત્ય ક્ષેત્રના સુપ્રસિદ્ધ કવિ દુલાભાઈ કાગ એવોર્ડ, પુષ્કર ચંદ્રવાકર એવોર્ડ, અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ, પ્રાઇડ ઓફ રાજકોટ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત રાજકોટ સ્થિત નામી લોકગાયક, પત્રકાર, લેખક, મુલાકાતી અધ્યાપક નિલેશ પંડ્યા, જે ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામના વતની છે. તેમણે 3 વિષયમાં ગ્રેજ્યુએશન અને 2 વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. કિશોરાવસ્થાથી જ લોકસંગીતના ગાયન બાજુ વળેલા નિલેશ પંડ્યાએ લોકસંગીત ક્ષેત્રે નવી કેડી કંડારી છે. ખાસ કરીને સ્ટેજ પરથી લોકસંગીત રજૂ થતું હોય ત્યારે લોકગાયક માત્ર ગીતો ગાય, પણ નિલેશભાઈ પંડ્યાએ લોકગીતો, ભજનો, દુહાછંદ, લગ્ન ગીતો સમજાવી ગાવાની ઢબ અપનાવી અને યુવાધનને આપણા લોકસંગીતના સંસ્કારપૂર્ણ વારસાથી અવગત કરાવવા તેમણે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની કોલેજો અને યુનિવર્સિટીઓમાં લોકસંગીતના કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. યુવા વર્ગને આ અનોખી ઢબ ખૂબ પસંદ પડી, એટલે આજે ગુજરાતની ડઝનેક યુનિવર્સિટીઓ અને 200થી વધુ કોલેજોમાં 3.5 લાખથી પણ વધુ યુવા ભાઈ બહેનો સમક્ષ તેમણે લોકસંગીત પીરસ્યું છે અને યુવાધનને લોકસંગીતમાં રસ લેતું કર્યું છે. નિલેશભાઈ પંડ્યાએ ગુજરાત સમાચારમાં સોના વાટકડી કોલમ સાથે જ અત્યારે દિવ્ય ભાસ્કરમાં મહેંદી રંગ લાગ્યો જેવી કોલમ રજૂ કરે છે અને તેમના દ્વારા અનેક પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. તો આજે આપણે વિશેષમાં નિલેશભાઈ પંડ્યા પાસે જે લોકસંગીત છે, લોકસંગીતનો જે વારસો છે તેના વિશે આજે માહિતી મેળવીશું. તો આપણી સાથે જોડાયા છે લોકસંગીતને જીવતું રાખવા, હર કોઈના દિલમાં ધબકતું રાખતા નિલેશભાઈ પંડ્યા. જી નિલેશભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. નમસ્કાર, સ્વાગત. જી, આજની યુવા પેઢીની જો વાત કરીએ તો અલગ પ્રકારના મ્યુઝિક તેમને ગમતા હોય છે, પણ આપ લોકસંગીતને યુવા પેઢીમાં જીવંત રાખવાનો એક પ્રયાસ કર્યો કે જે જીવંત રાખવા માટેની એક મુહિમ પણ કહી શકીએ તે રાખી છે. તો આપના જીવનમાં સૌપ્રથમે લોકસંગીતમાં તમારે ઊંડું ઉતરવું છે, તેમાં રસ વધુ દાખવવો છે, તે વિચાર આપને ક્યાંથી આવ્યો? આમ તો હું બેઝિકલી લોકસંગીત મને કંઈ બહુ ખબર નહોતી પડતી. હું તો 8મું ભણતો ને ત્યારે વાર્તાઓ, કવિતાઓ એવું બધું લખતો હતો અને સંગીતમાં કંઈ રસ નહોતો બિલકુલ. એટલે હિન્દી ફિલ્મના ગીતો ને એવું રેડિયો ત્યારે હતો એટલે સાંભળતા હતા. પણ એક વખત હું જ્યારે 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો તો મારા વતન રહેતો હતો ઉપલેટા પાસે, મારું ગામ છે સમઢિયાળા નાનકડું, અને ઉપલેટા ભણતો હતો. તો એક મારા બાજુના ગામમાં એક લોકસંગીતનો કાર્યક્રમ હતો, ડાયરો. એટલે હું ત્યાં સાંભળવા ગયો પહેલી વખત, અને મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે મને મારા મનમાં પહેલી વાર એવો અહેસાસ થયો કે આ તો ગમે એવું છે, અને બીજું આ તો હું પણ ગાઈ શકું છું. કારણ કે મને થોડુંક આમ મનમાં એવું થઈ જાય કે આ તો આપણે પણ કરી શકીએ એમ છે. એટલે ગુજરાતીમાં એક કહેવત છે ને કે આમ પારકા હાથમાં સાંભેલું હળવું લાગે. કોક જ્યારે સાંભેલું ચલાવતું હોય ત્યારે એમ લાગે કે આમાં કાંઈ આપણે કરી શકીએ. એટલે ત્યારે મને પણ એવું લાગ્યું કે આ તો હું પણ કરી શકું. એટલે એમ કરીને મેં બીજા દિવસથી ગાવાની શરૂઆત કરી દીધી. અને પછી ગાઈએ પણ સાંભળે કોણ, અથવા તો આપણે ગાઈએ છીએ સાચું છે, ખોટું છે, બરાબર છે, એ ન્યાય કોણ કરે? એટલે અમારા ગામમાં એક જગ્યાએ ભજનના કાર્યક્રમો થતા હતા એક ભાઈને ત્યાં, એટલે હું ત્યાં એકવાર ગાવા ગયો. ને વાત થોડીક લાંબી છે પણ હું બહુ ટૂંકમાં કહી દઉં. તો પછી ત્યાં મને એમ કહેવામાં આવ્યું કે કંઈ શું તમે ગાવા આવ્યા છો તો ગાઓ, એટલે મેં ગાયું. તો ત્યાં જે લોકો બેઠા હતા એ બધા એક અવાજે એમ કીધું કે તમે ભણવામાં ધ્યાન આપો, આ તમારું કામ નથી. એટલે એવો શબ્દો પહેલી વાર સાંભળ્યા, પહેલી વાર ગાયા પછી એકી અવાજે. એટલે મને મનમાં એમ થઈ ગયું કે એ લોકોની વાત તો સાચી હશે, એટલે આપણે શીખવું પડે. અને પછી મેં એમાં થોડી મહેનત શરૂ કરી અને અત્યારે જે આ સ્થિતિ છે એ બધા જોઈ શકો છો.
ખૂબ જ સરસ કે જરા આખા ગામે ના પાડી છતાં પણ તમે તે પ્રયાસ કર્યો અને આજે આટલા સફળ ગાયક તરીકે એક લેખક તરીકે આપની એક છબી છે. આપ જે રીતે લેખક છો, ગાયક તો છો, સાથે સાથે આપ પત્રકારક ભવનમાં મુલાકાતી અધ્યાપક તરીકે પોતાની ફરજ નિભાવો છો, તો તેને લઈને થોડીક વિગત અમને જણાવશો. હા, એટલે મૂળભૂત રીતે હું લખતો હતો, એટલે થોડોક લેખનનો શોખ હતો, એટલે ઇંગ્લિશમાં BA કર્યું, પછી ગુજરાતીમાં BA કર્યું, પછી ગુજરાતીમાં MA કર્યું, પછી કોઈક એમ કીધું કે તમારે આ ક્ષેત્ર, મારે મૂળભૂત રીતે રેડિયો ટીવીમાં જોબ કરવી હતી, એન્કર તરીકે કે એનાઉન્સર તરીકે. એ વખતનો શોખ હતો. હું એને માટે લાયક કહીશ કે અમે કાંઈ ખબર નહોતી, પણ એવો મનમાં એક શોખ હતો કે આપણે રેડિયોમાં એન્કર હોય, એનાઉન્સર હોય, ટીવીમાં એન્કર હોય, તો કોઈક એવું ત્યારે કીધેલું કે જર્નાલિઝમનો કોર્સ કરો ને તો એમાં ચાન્સ મળે. એટલે હું જર્નાલિઝમ કરવા અહીંયા આવ્યો હતો રાજકોટ, અને જર્નાલિઝમ કર્યું. એવો તો કંઈ મોકો મળ્યો નહીં, અને છાપામાં જનસત્તામાં હું જોડાણો 1990માં, અને પછી પત્રકારત્વમાં આગળ વધ્યો, માસ્ટર ઓફ જર્નાલિઝમ કર્યું. અને એ વખતે મેં જ્યારે અભ્યાસ પૂરો કર્યો એ જ વખતથી મને ત્યાં ભવનમાં વિઝિટિંગ તરીકે લઈ લેવામાં આવ્યો, જે તે વખતે 92માં 92માં. એટલે એ રીતે એક નવી કારકિર્દી સાથે શરૂ થઈ. પત્રકારત્વની સાથે લેખન, પત્રકારત્વ અને ગાયન તો મારું હતું સાઈડમાં, પણ રાજકોટમાં મેં એને જે અમલમાં નહોતું મૂક્યું, એ હું ભૂલી ગયો હતો ત્યારે કે હું ગાઉં છું એ. એટલે નોકરીમાં એકદમ ગૂંચવાઈ ગયો, અને ત્યાં પત્રકારત્વ ભવનમાં વિઝિટિંગ અધ્યાપક તરીકે જવા માંડ્યો. એટલે એ રીતે એ પણ કારકિર્દી શરૂ થઈ. જી, આપ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છો, તો આપ સાંભળવા મળ્યું છે કે આપ ગુજરાત સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે, તેમાં પણ આપ આપની કોલમ આપો છો, તેના વિશે જણાવશો. હા, એટલે મૂળભૂત લખતો હતો, પત્રકારત્વ કર્યું એટલા વર્ષ, જનસત્તામાં હતો, એ પછી બીજા અખબારોમાં કામ કર્યું. તો લખવું તો મારે માટે બહુ અઘરું બિલકુલ નહોતું. મારે માટે લખવું એટલે બહુ જ સરળ તે દિવસે હતું, આજે પણ છે. પછી મેં 2015 સુધી ફૂલ ટાઈમ જોબ કરી પત્રકાર તરીકે. પછી મેં નોકરી છોડી દીધી અલગ અલગ કારણોસર. એટલે સંગીતમાં થોડું બધું ધ્યાન આપવા, પારિવારિક જવાબદારી, અને પછી ધીમે ધીમે થોડુંક આપણા જે શોખ છે એમાં ડેવલપ કરીએ. નોકરી તો આખી જિંદગી કરી એમ માનીને 2015માં મેં નોકરી છોડી દીધી. પણ લખવાની જે ટેવ પડી તેને કારણે એવો વિચાર આવ્યો કે હું જે લોકગીતો ગાઉં છું, સ્ટેજ ઉપર જે રજૂ કરું છું અને એનું વર્ણન કરું છું, અમે થોડી જુદી સ્ટાઇલ અપનાવી છે. અત્યારે જે પ્રોગ્રામો રૂટીન થાય છે ને, એ કેવા હોય છે કે ગાયક છે એ બસ સ્ટેજ ઉપરથી ગાય જાય 2-3-4 કલાક સવાર સુધી. અમે પહેલેથી એવું ડેવલપ કર્યું કે ભાઈ માત્ર ગાવું નહીં, કારણ કે મેં નક્કી કર્યું હતું કે આપણે યુવાનો સમક્ષ લોકસંગીત રજૂ કરવું છે, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં. આજે અમે ગુજરાતની લગભગ 10 યુનિવર્સિટીઓ, 300થી વધુ કોલેજોના 3.5-4 લાખ યુવાનો સમક્ષ લોકસંગીત રજૂ કરી ચૂક્યા છે, અને એને ગમે એ પ્રકારનો પ્રયાસ કરીએ છીએ. તો મેં નક્કી કર્યું કે સ્ટેજ ઉપર હું જે બોલું છું, લોકગીતના અર્થ કરું છું, એનું રસદર્શન કરાવું છું, તો એને હું લખું. કારણ કે બોલેલું તો શબ્દ ક્યાં સુધી ટકશે, કાર્યક્રમ પૂરો થાય એટલે હવામાં બધું વિખાઈ જવાનું. લખેલો શબ્દ છે આપણે નહીં હોય ત્યારે પણ રહેશે. એટલે મેં લખવાનું શરૂઆત કરી, લોકગીતના અર્થ 2015માં. હવે છાપામાં આટલા વર્ષ કામ કર્યું એટલે સ્વભાવ એવો થઈ ગયો હોય કે આજે લખીએ તો કાલે ક્યાંક છપાઈ જવું જોઈએ. તો 2015માં પહેલી વાર લોકગીતનો અર્થ લખ્યો, મિત્રોને 2-4ને બતાવ્યો આ વિષયના નિષ્ણાતોને. તેણે કીધું કે તમે તો આ સરસ કામ કર્યું, આવું તો કોઈ નથી કરતું, હવે આને તમારે ક્યાંક છપાવવું જોઈએ. એટલે મારી પાસે તો છાપાનું આખું મનમાં હોય જ. એટલે ગુજરાત સમાચારનો સંપર્ક થયો, અને તરત જ એ લોકોએ બીજા જ અઠવાડિયે મારી કોલમ શરૂ કરી. મેં એમાં 242 એપિસોડ લખ્યા, 242 અઠવાડિયા. પછી કોરોનાને કારણે પૂર્તિઓ નાની થઈ, છાપા થોડા નાના થયા, પાના ઘટાડે, એટલે અમારી કોલમ બંધ થઈ અંદરના પાનાની. થોડો ટાઈમ બંધ રહી. પછી મેં ફરીથી દિવ્ય ભાસ્કરમાં શરૂ કરી. અત્યારે મારી દિવ્ય ભાસ્કરમાં મહેંદી રંગ લાગ્યો દર બુધવારે કોલમ આવે છે. એમાં હું દર બુધવારે એક લોકગીત અને એનો અર્થ, એનું રસદર્શન કરાવું છું. જી, ખૂબ જ સરસ. નિલેશભાઈ, જે રીતે આપ જણાવો છો કે લખવાની ટેવ, તેના કારણે આપ અલગ અલગ જગ્યાએ કોલમ આપો છો. આપના દ્વારા પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. જ્યાં લગી હું જાણું છું ત્યાં લગી આપના દ્વારા 5 થી 6 જે બુક્સ છે તે લખવામાં આવી છે, અને ખૂબ સારો એવો પ્રતિસાદ પણ આપને બુક તરફથી મળેલો છે લોકોનો. તો તેના વિશે થોડીક માહિતી આપશો. હા, એટલે સૌથી પહેલાં તો હું જ્યારે નાનો હતો અને જે કવિતાઓ લખતો હતો, વાર્તાઓ લખતો હતો, તો એ વખતે 1995માં મેં મારું પહેલું પુસ્તક જુઈના ફૂલ નામથી બહાર પડ્યું. એમાં નાની નાની વાર્તાઓ, એને લઘુકથા કહેવાય, શોર્ટ સ્ટોરીઝ. તો એવી 31 વાર્તાઓનો એક સંગ્રહ મેં આપ્યો હતો, જુઈના ફૂલ. એ પહેલું પુસ્તક મારું 1995માં. તો એ પુસ્તકને ખૂબ સારો રિસ્પોન્સ એ વખતે મળ્યો હતો, અને ગુજરાત સરકારનું
ગ્રંથાલય નિયામકની કચેરી એ વિભાગ, એણે એ વખતનું શ્રેષ્ઠ ખરીદવાલાયક પુસ્તક જાહેર કર્યું હતું મારા પહેલા પુસ્તકને 1995માં. એટલે મને લખવામાં પણ ત્યારે એમ કહેવાય કે જશ એ વખતે પણ મળ્યો હતો. પછી પત્રકારત્વની નોકરી કરી, તમે જાણો છો કે પત્રકારત્વ કરીએ ફૂલ ટાઈમ જોબ એટલે પછી બીજું કાંઈ ના કરી શકીએ. એટલે પછી હું જાજુ કાંઈ એ વખતે ના કરી શક્યું. ત્યારે પગાર આવે એ બહુ જરૂરિયાત હતી. રાજકોટ નવો અહીં રહેવા આવ્યો તો, લગ્ન થયા હતા, ઘર વસાવ્યું હતું, એટલે નોકરી છોડાય એવું હતું નહીં. તો 2015 સુધી નોકરી કરી. પછી આ જે કોલમ શરૂ કરી મેં ગુજરાત સમાચારમાં, તો પછી મને કેટલાક મિત્રો એવું કીધું કે તમારી કોલમ છે ને સરસ જાય છે, તમે થોડાક એપિસોડ ભેગા થાય ને એટલે આનું પુસ્તક કરજો. એટલે 100 એપિસોડ મારે છપાઈ ગયા. એટલે પુસ્તક કરવા માટે હું બજારમાં નીકળો કે આ કોણ છાપે. આપણે તો છાપી ન શકીએ કારણ કે એ તો બહુ ખર્ચાળ છે, 1,00,000 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય. કોક તૈયાર થાય તો આ કામ થાય. તો ગુજરાત સરકારનું માહિતી ખાતું, એટલે રાજ્ય સરકારે જ આખું આ કામ હાથમાં લીધું. અને 2019માં મારું પહેલું પુસ્તક આવ્યું, લોક સાહિત્યનું પહેલું, ચાંદો ઉગ્યો ચોકમાં. એમાં 90 લોકગીતો છે ને એનો અર્થ છે, દરેક ગીત એક બાજુ અને સામી બાજુ એનો અર્થ, એનું રસદર્શન. હવે આ પુસ્તકને એટલો પ્રતિસાદ મળ્યો, 90 લોકગીત એટલે મોટો 188 પાનાનો મોટો ગ્રંથ છે, ચિત્રો સાથેનો, કલરફુલ. માહિતી ખાતાએ 1000 કોપી એની છાપી અને એટલો પ્રતિસાદ મળ્યો આ પુસ્તકને. અત્યારે જીપીએસસી યુપીએસસીની જે છોકરીઓ તૈયારી કરતા હોય છે એને રેફરન્સ બુક તરીકે આ પુસ્તક કામ આવે છે. અત્યારે એ અવેલેબલ નથી, એ પુસ્તક અત્યારે મળતું નથી. તો એટલો પ્રતિસાદ મળ્યો. બીજું, એ જ વર્ષે આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીએ શ્રેષ્ઠ લોક સાહિત્યનું પુસ્તક એવો સેકન્ડ પ્રાઇઝ આપ્યું. એટલે એ પહેલો પુસ્તકનું જેને કહેવાય કે એવોર્ડ મળ્યો. પછી એ પુસ્તક હજી પણ એનું નામ એટલું જ ચાલે છે. પહેલાં એની જ વાત કરી દઉં. પછી એ પુસ્તક અત્યારે જુનાગઢની આપણી જે નરસિંહ મહેતા યુનિવર્સિટી છે ત્યાં રેફરન્સ બુક તરીકે FYBAમાં ચાલે છે. અને બીજા 2 પુસ્તકો. અને આ પુસ્તકને હમણાં ચાંદો ઉગ્યો ચોકમાં અને આ જ સત્રમાં, આ ડિસેમ્બરથી જે સત્ર શરૂ થયું છે, ગુજરાત વિદ્યાપીઠમાં MAના એક પેપર તરીકે ભણાવવાનું શરૂ થઈ ગયું છે. MAના એક પેપર તરીકે. એટલે આ પહેલું મારું ચાંદો ઉગ્યો ચોકમાં. એ પછીના વર્ષે મેં ધોળ ઉપર એક કામ કર્યું, નાનકડું. ધોળ એટલે આપણે જે ભક્તિ ગીતો જે ગવાતા હોય છે એને ધોળ કહેવાય, લોકગીત જેવા હોય. તો એ ધોળનું એક પુસ્તક આપ્યું, છેલડાઓ છેલડા. એને પણ ખૂબ સ્વીકૃતિ મળી છે. એ પણ જુનાગઢ યુનિવર્સિટીમાં અત્યારે રેફરન્સ બુક તરીકે છે. એના પછી ફરી પાછું 66 લોકગીતો અને રસદર્શન સોના વાટકડી રે નામથી આવ્યું 2 વર્ષ પહેલાં. એને જુનાગઢ યુનિવર્સિટીએ તો સમાવ્યું જ છે, પ્લસ એને એક બીજો એવોર્ડ હમણાં મળ્યો છે એ પુસ્તકને. પુષ્કર ચંદ્રવાકર, આપણા એક બહુ મોટા વિદ્વાન હતા, એના નામનો એવોર્ડ અપાય છે. તો એ મને એને માટે મળ્યો છે. તો આ આટલા પુસ્તકને મળ્યો. પછી મારું એક પુસ્તક ગયા વર્ષે આવ્યું 2022માં, આગલા વર્ષે. એમાં લોકગીત અને ધોળનો કમ્પેરેટિવ સ્ટડી છે. એ પુસ્તક પણ આવ્યું. અને હમણાં જ રિસેન્ટલી 3-4 દિવસ પહેલાં એક વિમોચન થયું, આંગણે ટવકે કોયલ. એમાં 75 લોકગીતોનું રસદર્શન છે. અને બીજું કે આ પુસ્તકો અને મારું જે ગાવાનું અને મારું લોક સાહિત્યનું લેખન, એના ઉપર એક વિદ્યાર્થીનીએ PhD શરૂ કર્યું છે મારા જીવન કવન ઉપર. એટલે એ પણ મારી જીવનની એમ કે મોટી યાદગીરી. મોટે ભાગે એવું થતું હોય છે કે લેખકો, કવિઓ, કલાકારો એ લોકો દિવંગત થઈ જાય, એના 10-20 વર્ષ પછી એના ઉપર કામ થાય, એના પુસ્તકો ભણવામાં આવે, એની કવિતાઓ. પણ મારી હાજરીમાં જ બધું થવા માંડ્યું છે. સરસ સરસ, ખૂબ સરસ. જે રીતે આ પુસ્તકો છે, આપના નામે ઘણા બધા પુરસ્કાર પણ થયા છે, આપને ઘણા બધા અવોર્ડ્સ પણ મળેલા છે. તો આપને કયા કયા અવોર્ડ્સ મળેલા છે, જેની થોડીક માહિતી અમારા જે દર્શકો છે કે જે લોક સંગીત સાથે જોડાયેલા છે, ને ઘણા બધા એવા પણ અત્યારની યંગ જનરેશન છે કે જે લોક સંગીત શું છે એ પણ નથી જાણતા, તો તેમને જણાવશો? હા, મેં પહેલાં કીધું એમ ચાંદો ઉગ્યો ચોકમાં ને સાહિત્ય અકાદમીનું સેકન્ડ પ્રાઇઝ મળ્યું. પછી એક વર્ષમાં મને છેલ્લા 2023ની સાલ છે ને મારા માટે બહુ યાદગાર રહી ગઈ. એટલા માટે કે એ સાલમાં 5 એવોર્ડ મને એમાં મળ્યા. એમાં ગાંધીનગરની એક સંસ્થા છે, એણે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ, કે આપણો વારસો સાચવી રાખવાવાળા લોકો તરીકે મને એમાં ગણ્યો અને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ આપ્યો. એ પછી રાજકોટની એક સંસ્થાએ પ્રાઇડ ઓફ રાજકોટ, એટલે રાજકોટનું ગૌરવ, એવો એવોર્ડ મને આપ્યો છે, પ્રાઇડ ઓફ રાજકોટ. પછી મને લોક સાહિત્યનો સૌથી મોટો કહેવાય કે કોઈ પણ લોક સાહિત્ય ક્ષેત્રે કામ કરતો હોય એ માણસની ઈચ્છા હોય કે મને એકવાર આ એવોર્ડ મળે. મને તો બહુ શરૂઆતમાં મળી ગયો એમ કહેવાય, કવિ કાગ એવોર્ડ. મોરારી બાપુ પ્રેરિત છે, 51,000 રૂપિયા એમાં એની ધનરાશિ અને એ પ્રકારનું હોય છે, બાપુના હાથે જ અપાય છે. તો 2023ના માર્ચ મહિનામાં મને
કાગ એવોર્ડ પણ મળી ગયો છે આ મારી કામગીરી માટે. એ પછી પુષ્કર ચંદ્રવાકર એવોર્ડ જેનો મેં હમણાં ઉલ્લેખ કર્યો એ જાહેર થયો છે, એનાયત થવાનો હવે એનાયત થવાનો છે મને. અને દીપચંદભાઈ ગાર્ડી જે ભારત ભામાશા કહેવાય છે એના નામે એક એવોર્ડ અપાય છે, દીપચંદ ગાર્ડી એવોર્ડ. એ એવોર્ડ પણ મને હમણાં 3 મહિના પહેલાં મળ્યો છે. એટલે એક વર્ષમાં 5 અને એક આગલો, એટલે એમ કુલ 6 એવોર્ડ મારી કામગીરી, મારા પુસ્તકો અને મારા ગાયન માટે મને મળ્યા છે. ખૂબ જ સરસ નિલેશભાઈ. જે રીતે આપનું લોક સંગીત સાથેનું જોડાણ છે, એક વ્યક્તિમાં જે સંપૂર્ણ બધી આવડત હોય એ કંઈક ને કંઈક આપણામાં ઝલકે છે કે આપ ગીત પણ સરસ ગાઈ શકો છો, લેખન કરી શકો છો, સાથે જ પત્રકારત્વમાં પણ આપ એક અધ્યાપક તરીકેની ભૂમિકા ભજવો છો. આપ પોતે પણ પત્રકારત્વ તરીકે કોઈ પણ ફિલ્ડમાં આપ ખૂબ સારું પ્રદર્શન રજૂ કરો છો. કોઈ પણ વ્યક્તિ છે તેની સફળતા હોય છે તેના પાછળ તેના પરિવારના સભ્યોનો ખૂબ સારો એવો સાથ હોય છે. આપને આપના પરિવાર તરફથી કેવો સાથ સહકાર મળેલો છે? એના વગર તો કંઈ થાય જ નહીં. એટલા માટે કે હું જ્યારે મારા વતન હતો ને ત્યારે મારા ઘરના સભ્યો એટલે મારા વડીલો, હું ભાઈઓ બહેનોમાં બધાથી નાનો, એટલે સંઘર્ષ મારા ભાગે બહુ નથી આવ્યો. સંઘર્ષ કરવામાં મોટા ભાઈઓને એ લોકો હતા, પણ આપણે નાના હોય એટલે બધાને માનવું પડે. હું ગાતો હતો તો મારો બહુ જ વિરોધ હતો ઘરમાં કે આપણું કામ નથી, ભણવામાં ધ્યાન આપવું જોઈએ, ગાવામાં વધુ ધ્યાન આપીએ તો પછી આ આખી લાઈન બદલાઈ જાય. બીજું આ સંગીતની લાઈન છે, રાત્રે જવાનું ને ઘણા બધા દૂષણો એમાં બધા જાણે છે, એટલે કોઈને કોઈ રીતે મને એમાં રોકવામાં આવતો હતો. એટલે એની રીતે ઘરના સભ્યો પણ સાચા હતા, પણ મેં એટલું નક્કી કર્યું હતું કે હું એકવાર સ્વતંત્ર થઈ જઈશ પછી હું આમાં આગળ વધીશ. એટલે ત્યાં સુધી મેં પણ મારી બધી આવડતને બ્રેક મારી રાખી હતી. પછી હું રાજકોટ આવ્યો, સ્વતંત્ર થયો, લગ્ન કર્યા અને અહીંયા સ્થાયી થયો. પછી મારી સંગીતમાં થોડી પ્રગતિ શરૂ થઈ. ઘરના સભ્યોનો ફાળો હતો, કારણ કે અહીંયા અમે 2 જ લોકો રહેતા હતા, હું ને મારી પત્ની, એટલે બીજું તો અહીં કોઈ મારું છે નહીં. ત્યારે નહોતું, હજી અત્યારે પણ કોઈ નથી. પછી એ વખતે એવું થાય કે આખો દિવસ નોકરી કરીએ 11 થી 5, 6, પછી રાત્રે કાર્યક્રમ હોય તો બહારગામ કાર્યક્રમ હોય, 100 કિલોમીટર દૂર જઈએ, રાતના 3-4 વાગે પાછા આવીએ, પાછા બીજા દિવસે સવારે નોકરી કરવા જઈએ. અને મેં મોટે ભાગે એવું રાખ્યું હતું કે બને ત્યાં સુધી રજા ના લેવી. એટલે રાત આખી જાગું, નવરાત્રિમાં આખી રાત જાગતો હું, પણ હું સવારે પાછું જોબ ઉપર તો જાઉં જ. એટલે સંઘર્ષ તો મારે પણ ઘણો કરવો પડ્યો. અને ઘરના સભ્યોને એક કિસ્સો મારે ખાસ કહેવો છે કે મારો દીકરો મોટો છે અંબર, એનો જન્મ થયો ને એના 13 દિવસ પછી મને પોરબંદર માહિતી ખાતામાંથી એક ફોન આવ્યો. ત્યારે હું જનસત્તામાં જર્નાલિસ્ટ તરીકે કામ કરતો હતો કે આવતીકાલે 1 મે છે, એટલે ગુજરાત સ્થાપના દિન છે ને એક ડાયરો કરવો છે સુદામા ચોકમાં, મંત્રીઓ બધા આવવાના છે કલેક્ટર કચેરીને, તો તમે કાલે કરી દેશો પ્રોગ્રામ? તો આમ તો મારે કરી જ દેવાનો હોય, કારણ કે આપણું તો કામ હતું, પણ મારે મુશ્કેલી હતી કે મારો દીકરાની 13 દિવસનો હતો, ઘરે બીજું કોઈ નહીં, અમે 2 જ માણસ ને એક 13 દિવસનું બાળક. તો રાત આખી છોડીને જવું ને કેમ થાય? એટલે મેં ઘરે ફોન કર્યો કે આવી એક ઓફર છે, પણ હવે હું તો આમાં કેમ જઈ શકું? તો મારી પત્નીએ કીધું કે એમ જવાનું જ હોય ને. મેં કીધું તમે 2 મા દીકરો 13 દિવસનું બાળક મૂકીને કેમ જવું? ઘરે બીજું કોઈ જ નહીં. તો કે જવાનું. એટલે હું ગયો, કાર્યક્રમે કર્યો. એટલે કે ના, વાત આમ નાનકડી છે, પણ ઘરમાંથી આટલો સપોર્ટ હોય તો તમે કામ કરી શકો. તો જે રીતે સપોર્ટની વાત છે, આપની કારકિર્દીની વાત છે, આપ અહીંયા સુધી પહોંચ્યા છો, ખાસ યુવા પેઢીઓ છે કે એનામાં હજી લોક સાહિત્ય, લોકગીતો જે સાહિત્ય જે છે એ જીવંત રહે, તેના માટે આપ કઈ રીતના પ્રયાસ કરો છો? હા, અમે છે ને બેઝિકલી કોલેજોમાં કાર્યક્રમ કરીએ છીએ. 2000ની સાલથી અમે શરૂ કર્યું છે, 23 વર્ષ થયા. અમે એવું નક્કી કર્યું કે જે માનો કે હેમુ ગઢવીઓલમાં કાર્યક્રમ કરીએ કે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં કાર્યક્રમ કરીએ, તો ત્યાં તો જે રસિક વર્ગ છે એ તો આવવાના જ છે, જેને આમાં રસ છે. યુવાનો ત્યાં કોઈ દિવસ નહીં આવે, યુવતીઓ ત્યાં કોઈ દિવસ નહીં આવે. તો આપણે શું કરવું જોઈએ? એ લોકોને સંભળાવવું છે તો આપણે શું કરવું જોઈએ? તો આપણે એને આંગણે જવું જોઈએ. તો અમે શું કર્યું, કોલેજોમાં કાર્યક્રમો, કે એ લોકો આપણા કાર્યક્રમમાં નહીં આવે, જાહેર કાર્યક્રમમાં, તો આપણે એને આંગણે જઈએ. તો અમે 2000ની સાલથી આ શરૂઆત કરી અને યુનિવર્સિટીના અને જુદી જુદી સંસ્થાના કાર્યક્રમો કર્યા. તો એમાં અમે કોલેજમાં જઈએ, 1000, 1500, 2000, 500 જે પણ ત્યાં સંખ્યા હોય એ અમારું ઓડિયન્સ હોય. અને અમે એવો પ્રયોગ કર્યો કે લોકગીતો ગાઈ અને સમજાવીએ, જેને કારણે એને રસ પડે, એને ખબર પડે કે લોકગીત આ છે. આમાં એવું હતું કે રસ નથી એવું છે જ નહીં, યુવાનો એને રસ છે જ, પણ કોઈ સમજાવતું નથી, એના અર્થની ખબર નથી પડતી ને એટલે એને રસ નથી પડતો. તો અમે એ પ્રયોગ કર્યો કે આપણે સમજાવીને ગાઈએ ચાલો.
અને ઇઝીલી જે અવેલેબલ હોય એ યુવાનો સાંભળતા હોય. તમને યુટ્યુબમાં અરિજીત સિંહના ગીતો મળતા હોય તો તમે સાંભળો જ છો, એમાં કંઈ ખોટું નથી. હું સાંભળું છું, હું પણ ગુલામ અલીની ગઝલો ઘરમાં ગાઉં છું, સ્ટેજ ઉપર ના ગાઉં. પણ ઇઝીલી જે અવેલેબલ છે, લોકગીતો ઇઝીલી અવેલેબલ નહોતા એટલે યુવાનો નહોતા સાંભળતા. અમે એવો પ્રયાસ કર્યો કે આપણે એને ઇઝીલી અવેલેબલ કરાવીએ, આપણે એને આંગણે જઈને ગાઈએ. પછી એટલે એ પરંપરા ચાલે છે. આજે અમે 4 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા છીએ. ખૂબ ખૂબ સરસ. જી નિલેશભાઈ, આમ જોઈએ તો આધુનિકીકરણ ખૂબ વધ્યું છે, લોકો ઇંગ્લિશ તરફ વધારે વળ્યા છે. હર કોઈ વ્યક્તિ છે એને પોતાની માતૃભાષા એક સાઈડ મૂકી અને અંગ્રેજી શીખવું છે. આપણે નોર્મલી પણ જોતા હોય છે કે લોકોના લાઈફમાં, જેમ કે અત્યારે જ આપણે બે વાત કરી છે તો આપણા ઘણા બધા શબ્દ એવા છે કે જે આપણે ઇંગ્લિશમાં આપણે બોલતા હોય છે, કે એક હિસ્સો બની ગયો છે એક લાઈફમાં, કે આપણે રેગ્યુલર એ વસ્તુને શબ્દનો ઉપયોગ કરીએ જ છીએ. માતૃભાષા કંઈક વિસરાતી જાય છે. તો જે ઇંગ્લિશમાં હોય છે કે હિન્દી ગીતોમાં હોય છે, પણ આપણા ગુજરાતી જે સાહિત્ય સાથે જોડાયેલા જે ગીતો છે તેમાં ઘણા બધા અર્થ સાથેના હોય છે, તેના વિશે જણાવશો? હા, જો પહેલા તો ઇંગ્લિશ કોઈ પણ ભાષા શીખવી નહીં જરાય ખોટું નથી મારી દ્રષ્ટિએ. હું તો એમ કહું કે તમને એક કરતાં વધુ ભાષા આવડવી જ જોઈએ. હું ઇંગ્લિશમાં BA થયેલો છું, છતાં હું લોકગીતો ગાઉં છું ને. હું એક જગ્યાએ અધ્યાપક તરીકે, વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરું છું, તો હું લોકગીતો ગાઉં જ છું ને. પત્રકાર તરીકે કામ કરું છું, લેખક છું, તો લોકગીત હું ગાઉં છું, એમાં કાંઈ ખોટું નથી. તમે એક કરતાં વધુ ભાષા, આપણને તો 3 ભાષા આવડવી જોઈએ. આપણી માતૃભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિન્દી અને વિશ્વભાષા અંગ્રેજી. જેટલી વધુ ભાષા આવડતી હોય એટલી સારી. મને કચ્છી બોલી પણ આવડે છે. હું કચ્છમાં રહ્યો નથી પણ હું શીખો છું, મારો રસનો વિષય છે. તો હું 80% બોલી શકું છું, 100% સમજી શકું છું. કચ્છી મને આવડે છે તો હું શીખો છું. તો એક કરતાં વધુ ભાષાને બોલી આપણને આવડતી હોય તો મને લાગે સારી વાત છે. રહી વાત માતૃભાષાની, તો માતૃભાષા તો આપણને આવડવી જ જોઈએ. હું તો બહુ જ આગ્રહી છું, રસોઈ દીર્ઘની ભૂલ કાઢવા વાળો છું. અને બીજું કે આપણી જે પ્રાચીન પરંપરા છે લોકગીતોની, કેટલા સંસ્કારી ગીતો છે, કેટલું સરસ સાહિત્ય છે, આજની કેટલી બધી સમસ્યાઓનું સમાધાન ત્યાં પડ્યું છે. તો એ ગીતો, એ વાતો, એની આપણને ખબર હોવી જ જોઈએ. અને બધું અવેલેબલ છે જ તમારી પાસે યુટ્યુબમાં. તમે કોઈ પણ ગીતો સાંભળી શકો છો, એના અર્થ સાંભળી શકો છો. આ પુસ્તકો હવે આવ્યા છે, અમારા જેવા લોકો જે કામ કરે છે તો એમાં તમે બધું જાણી શકો છો. એટલે એમાં રસ ધરાવવો એ હવે આપણી અત્યારની જરૂરિયાત છે. નિલેશભાઈ, જે રીતે આપના પુસ્તકોની જેમ આપણે વાત કરી, તો આપનું છેલ્લું પુસ્તક એવું કયું છે કે જે છેલ્લું પુસ્તક હમણાં લોન્ચ થયું હોય, તેનામાં રહેલો થોડા ગીતો છે, અર્થ છે, તેના વિશે જણાવશો? હમણાં જ જે આવ્યું છે મારું પુસ્તક આંગણે ટહુકે કોયલ, તો અર્થ થોડોક એનો કહી દો. આંગણે ટહુકે કોયલ, મેં એનો ટાઇટલ બહુ ઈરાદાપૂર્વક રાખ્યું છે. આપણને, મેં એવો વિચાર કર્યો હતો કે કોયલ આપણે આંગણે બોલતી હોય, સવારમાં આપણે ઘર પાસે સંભળાતું હોય કોયલ બોલતી હોય, તો આપણને ગમે સાંભળવું. તો એને તો આપણે સન્માન આપીએ છીએ, સરસ ગમે, વાહ કોયલ બોલી એમ. તો મેં એવો વિચાર કર્યો કે આપણા આંગણામાં પણ આ તો એક પક્ષી બોલે છે ને આપણને ગમે છે, સવારે થોડીક વાર બોલે છે ને ગમે છે. તો આપણા પરિવારની જે સ્ત્રીઓ છે, ચાહે આપણી માતા હોય, આપણી બેન હોય, આપણી દીકરી હોય કે આપણી પત્ની હોય, મુખ્ય 4 પાત્રો છે સ્ત્રીઓ, ઘરના જે મુખ્ય આધાર સ્તંભો છે, તો એ આપણા આંગણામાં જ ટહુકતી હોય છે રોજ. તો ક્યારેક આપણે એને પૂરતું સન્માન નથી આપી શકતા, તો એનો ટહુકારો કેમ આપણને નથી ગમતો, એ પણ ગમવો જોઈએ. બીજું કે આ એ પાત્રો છે બધાય જેણે આ લોકગીતને જીવંત રાખ્યા છે. તમને કે મને કદાચ લોકગીત માનો કે ના આવડતા હોય, આપણા દાદીમાને તો આવડતા હતા, આપણી નાનીમાને તો આવડતા હતા, અને એના દાદીમાને, એના નાનીમાં આ ગીતો ક્યાંક ને ક્યાંક રચ્યા છે, બનાવ્યા છે. તો આપણા વારસામાં તો પડ્યા જ છે આ ગીતો. તો મહિલાઓએ મોટે ભાગે આ સંગીતને પ્રોત્સાહન આપ્યું છે, આ સંગીતને જીવંત રાખ્યું છે. અને જો ડાયાબિટીસ વારસામાં આવતું હોય તો લોકસંગીત વારસામાં આવે છે. આપણા દાદીમાને આવડતું હોય તો આપણા વારસામાં આવ્યું જોઈએ. આપણને ભલે અત્યારે આપણને રસ ના હોય, જુદી વસ્તુ છે, પણ આપણા વારસામાં તો પડ્યું છે. ધૂળ એના ઉપરથી ખંખેરી નાખીએ તો એ પાછું જીવંત થઈ જતું હોય છે. તો અમે અત્યારે જે કામ કરીએ છીએ એ ધૂળ ખંખેરવાનું કામ કરીએ છીએ. યુવાનોમાં પડ્યું જ છે, કારણ કે એના દાદીમાને, એના નાનીમાએ આ ગીતો ગાયા છે, તો અમે એ કામ કરીએ છીએ. એક વાત. બીજું, તમે પુસ્તક વિશે પૂછ્યું તો પુસ્તકમાં 75 લોકગીતો છે અને એનો સામે અર્થ છે. તો એમાં કેટલા બધા સરસ ગીતો છે. હું લોકગીતના અર્થ કરાવું છું. મોટે ભાગે આ કામ બહુ ઓછું થાય છે. બધા શું કરે છે, લોકગીત ભેગા કરીએ છીએ, પુસ્તકો કરીએ છીએ, પણ આ ગીતનો અર્થ આવો થાય. આ ગીતના શબ્દો આ ખોટા છે, આ ગીતના શબ્દો આમ હોવા જોઈએ સાચા. હું એવું શોધીને થોડું મૂકું છું. એટલે સાચો વારસો શરૂ થાય. આપણે ખોટું બહુ ગાઈએ છીએ, એમાં કોઈનો વાંક નથી. એટલા માટે કે યુટ્યુબમાં સાંભળીએ, રેડિયોમાં સાંભળીએ, જેવું સમજાય એવું આપણે ગાઈએ.
તો હું એમ ઘણીવાર વિચારતો હોઉં કે આ શબ્દો ખોટા છે. દાખલા તરીકે એક ગીત તમને, હું તો બેઝિકલી ગાવાવાળો છું એટલે હું ગાઈશ પણ ખરો થોડુંક. એક એવું ગીત છે, આ પુસ્તકમાં મેં લીધું છે, આંગણે ટવકે કોયલમાં એક ગીતની હું ઝલક આપું. એમાં શબ્દો શું છે ને સાચું શું હોવું જોઈએ એની વાત કરું છું. એ ગીત આવું છે: ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે, ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે, દેરીડો હોય તો રે મુલવે આ પાતળીને પેરાના કોડ છે. હવે આવું બધા જ ગાય છે વર્ષોથી. મારી પહેલાના ગાયકો આવું જ ગાતા હતા, એની પહેલાના આવું ગાતા હતા, મારી હારના છે એવું ગાય છે, મારા પછીના છે એ બધા આવું જ ગાય છે. ચોબારીના ચોકમાં રૂડા ઝરમર વેચાય છે. ચોબારી ગામનું નામ છે. એક ચોટીલા પાસે ચોબારી આવ્યું અને એક ચોબારી છે ભચાઉ તાલુકામાં, કચ્છમાં. તો ચોબારીના ચોકમાં, ચોબારી ગામનો ચોક છે, ત્યાં ઝરમર, ઝરમર છે ને એ એક ગળામાં પહેરવાનું ઘરેણું છે, મહિલાઓનું પહેરવાનું. એ જૂનું ઘરેણું છે ને ઝરમર કે ગળામાં પહેરવાનું. એટલે ચોબારીનો ચોક છે, ત્યાં આવા ઘરેણા વેચાય છે. દેરીડો હોય તો મુલવે, મુલવે એટલે ખરીદે, મને ખરીદીને આપે. પાતળીને પેરાના કોડ છે. એક પાતળી સ્ત્રી છે, એક નાયિકા છે આ લોકગીતની, એને આવા ઝરમર ને એવું બધું ખરીદવાનો શોખ છે. પણ એ એમ કે છે કે કોણ મને લઈ દે. તો આમાં શબ્દો અમે બધા એવું ગાઈએ છીએ, દેરીડો હોય તો મુલવે. મને પહેલો સવાલ એ થયો કે આ શબ્દો ખોટા છે. કોઈ પત્નીને, કોઈ સ્ત્રીને એનો દેર ઘરેણા ખરીદી દે એવું બને? કોણ ખરીદે? એને એક સ્ત્રી માટે, એક પત્ની માટે ઘરેણા કોણ ખરીદી દે? સીધો જ સવાલ છે કે એનો પતિ ખરીદે, બરાબર? દેર શું કામે ખરીદે? એટલે આ પ્રોપર નથી. મને પેલી શંકા એ પડી કે આ ગીતના શબ્દો ભલે બધા જ ગાય છે, 20 ગાયકોના અવાજમાં મેં સાંભળ્યું યુટ્યુબમાં, આમ જ બધા ગાય છે, પણ મને લાગ્યું કે આ શબ્દો ખોટા છે. તો હવે મારે તો ખોટું ગવાય નહીં અથવા તો ખોટું લખાય નહીં, તો મેં શું કર્યું કે આમાં સંશોધન કર્યું. એક જ અક્ષર ખોટો ગવાય છે. દેરીડો હોય તો મુલવે નહીં, લેરીડો હોય તો મુલવે. એ એના પતિ માટે શબ્દ વાપરે છે કે મારો પતિ પરદેશ કમાવા ગયો છે, એ અહીં નથી, જો એ અહીં હોય ને તો મને આ ખરીદી દે. તો કેટલો મોટો ભાવ છે. હવે એક અક્ષર તમે બદલી નાખો છો લોકગીતમાં, આખો ભાવ બદલાઈ ગયો. હવે ક્યાં પતિ ને ક્યાં દેર? દેર ખરીદી દે કે પતિ ખરીદી દે? અને પતિ પરદેશ છે એની પણ એને મનમાં એક ડંખ રહી ગયો કે મારો પતિ અત્યારે પરદેશ છે, જો અહીં હોય તો મને ખરીદી દે. તો કેટલી મોટી વાત લોકગીતમાં છે અને આપણે એ ગીત ખોટું ગાયું. હું આ કામ કરું છું, સાચા શબ્દો ગોતીને અર્થ કરાવું છું. જી, ખૂબ જ સરસ. સાથે જ નિલેશભાઈ, અમને જાણવા મળ્યું છે કે આપણું જે લાગ્યો કસુંબીનો રંગ છે એ ગુજરાત ક્ષેત્રમાં તેમાં એક નાનું એવડું આપનું પણ પ્રદાન છે, તેના વિશે જણાવશો? હા, કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની એક અદ્ભુત રચના છે અને લોકપ્રિય, વિશ્વ પ્રખ્યાત એમનું ગીત છે. અને લોક સંગીતના કલાકારો અમે બધા તેને એક રાષ્ટ્રગીત જેટલું જ મહત્વ આપીએ છીએ. રાષ્ટ્રગીત તો રાષ્ટ્રગીત જ છે, પણ અમે એને ખૂબ મહત્વ આપીએ છીએ કસુંબીના રંગને. કસુંબીના રંગ ગયા વર્ષે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ થયો, આઝાદીના 75 વર્ષ, તો ગુજરાત સરકારે એક પ્રયોગ કર્યો કે કસુંબીનો રંગ અલગ અલગ લોકો, જે ગુજરાતના 20 જાણીતા ગાયકો છે અથવા તો 20 પસંદગીના ગાયકો છે એમની પાસે આ ગવડાવવું. તો 20 ગાયકો એવા આખા ગુજરાતમાંથી પસંદ કર્યા અને કસુંબીના રંગની એક એક લાઈન, એ ગીત 20 ગાયકો પાસે ગવડાવ્યું. એમાં એક ગાયક હું પણ છું. એટલે મેં પણ એમાં 20 ગાયકો સાથે 19ની સાથે મેં પણ એ ગાયું છે. એટલે મને એ ગાવાનો મોકો મળ્યો અને આટલી મોટી તક મળી. જી નિલેશભાઈ, અંતમાં જે આપણી યુવા પેઢી છે, જેમાં આપણે પહેલા પણ જણાવ્યું કે તેમને લોક સંગીત શીખવવા માટે, તેમનામાં ધબકતું રાખવા માટે આપે ઘણા પ્રયાસો રૂપે એક ગીત ગાવા, સ્ટેજ પ્રોગ્રામ, કોલેજમાં જઈને પ્રોગ્રામ કરેલા છે. તો યુવાઓ આપણા છે તેમને શું સંદેશ આપશો લોક સંગીતને ફરી તેમનામાં જીવંત રાખવા, કે આવનારી પેઢીમાં જીવંત રાખવા માટે, ધબકતું રાખવા માટે? આમ તો છે ને એ લોકોને ગમતું જ હોય છે. અત્યારે યુનિવર્સિટીનો યુવક મહોત્સવ હોય અથવા તો કલા મહાકુંભ હોય, તો છોકરા છોકરીઓ નાની ઉંમરના જે હોય 15-17 વર્ષના, 20-22 વર્ષના યુવા વર્ગ, એ લોકો ત્યાં લોકગીત આવીને ગાતા હોય છે. પણ અત્યારે શું થાય છે કે જેવું સાંભળે એવું ગાય, એટલે ખોટું સાંભળે તો ખોટું ગાય. તો યુવાનોને મારી ખાસ વિનંતી છે કે એક તો સાચા શબ્દો ગોતી કાઢો, મળી જ જતા હોય છે. અમારા જેવા લોકો ઘણા બધા છે, એમની પાસેથી તમે લઈ શકો છો ગીતો. કોઈ ગીત આપવાની ના ન પાડે, તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો. એના ઢાળ સાચા શીખો. આ ગીત કયા ઢાળમાં કેવી રીતે ગવાય છે, એનું કમ્પોઝિશન કેવું છે, એ શીખવું જોઈએ સાચું, અને સાચું ગાવું જોઈએ. શબ્દો સાચા, ઢાળ સાચા. અને બીજું કે એ ગીત આપણા જે સંસ્કારી આખું સંગીત છે, તો એના ભાવ સમજી અને એ પ્રમાણે
એની રજૂઆત કરવી જોઈએ. ભલે આપણે કલાકાર ના હોય, આપણો કંઠ ન હોય, પણ આપણને ખબર હોવી જોઈએ ગુજરાતી તરીકે કે આ ગીતનો ભાવ આવો છે. અને કોઈ પણ ભાષા આપણે જાણીએ, આપણે ડૉક્ટર એન્જિનિયર હોઈએ કે અંગ્રેજીના માસ્ટર હોય, તો પણ આપણું કલ્ચર છે, ગુજરાતી ભાષાના ગીતો છે, એ તો આપણને આવડવા જ જોઈએ. તો દર્શક મિત્રો, લોક સંગીત જે છે, જે માતૃભાષામાં જે ગીતો રહેલા છે, જે વર્ષોથી ગવાતા લોક સંગીતના જે ગીતો રહેલા છે, દુઆ, છંદ, લગ્ન ગીતો છે, અનેક અનેક રૂપમાં, અલગ અલગ પ્રકારમાં અનેક કવિઓ દ્વારા જે ગીતોનું વર્ણન કરવામાં આવ્યું છે, રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ છે તેને લઈને પણ તે ગીતોમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આજની જે યુવા પેઢી છે, જે લોકસંગીતથી દૂર થઈ ગઈ છે, તેમાં પણ રસ જાગે ને લોકસંગીતને જાણે, તે માટે નિલેશભાઈ પંડ્યા ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે અને તેમના જીવનમાં જે રહેલા અનુભવો છે, લોકસંગીત સાથે જોડાયેલા અનુભવો છે, તે વિશે આજે માહિતી મેળવીને આવા જ નવા કાર્યક્રમો સાથે આપણે વિશેષમાં જોડાતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.